હવે જોઈશું સમાચાર સુપરફાસ્ટ। વિધાનસભામાં પણ બિલ પર મંજૂરીની મહોર લાગી। ફડણવીસ સરકારે પછાત આયોગની ભલામણ બાદ મરાઠા સમાજને 16% અનામત આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। અગાઉ પછાત આયોગે સર્વે કરી દેવેન્દ્ર ફડણવીસ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો। મરાઠા અનામત મુદ્દે લાલજી પટેલનું કહેવું છે કે મરાઠાઓને 2 વર્ષના આંદોલનમાં જ અનામત મળી, અમને 3 વર્ષના આંદોલન બાદ પણ અનામત મળી નથી। તેઓએ વધુમાં કહ્યું છે કે લોકસભા પહેલા અનામત નહીં મળે તો આંદોલન કરીશું। પાસ કન્વીનર્સે ઓબીસી પંચ સમક્ષ પાટીદારોને ઓબીસીમાં લેવા રજૂઆત કરી છે। અંદાજે આ અંગે 1 કલાક સુધી અધ્યક્ષ સાથે ચર્ચા ચાલી હતી। આ તરફ રાજપૂત સમાજ પણ અનામતની માંગ સાથે ઓબીસી પંચ સમક્ષ પહોંચ્યું હતું અને અનામતની માંગ કરી। રાજપૂત સમાજના 2 અલગ અલગ સંગઠન પંચ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા। મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર દ્વારા અમૂલ ફેડરેશનના અધ્યક્ષ રામસિંહ પરમારને પત્ર લખી રાજ્ય બહારના દૂધ ઉત્પાદક સંઘોને પણ મતાધિકાર આપવાની માંગણી કરાઈ છે। પત્રમાં જણાવાયું છે કે અમૂલ ફેડરેશન ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાંથી પણ દૂધની ખરીદી કરે છે, પણ ગુજરાતના દૂધ ઉત્પાદન સંઘોની જેમ મત આપવાનો અધિકાર નથી, જેથી તેમને પણ મતાધિકાર આપવો જરૂરી છે। બનાસકાંઠાના થરામાં હરિભાઈ ચૌધરીએ લાંચ કેસ મામલે થરા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને યુથ કોંગ્રેસે હરિભાઈ ચૌધરીના રાજીનામાની માંગ કરી છે। યુથ કોંગ્રેસ દ્વારા હરિભાઈ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા। લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે વિરમગામમાં બફાટ કર્યો। કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓએ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું છે કે જસદણની પેટા ચૂંટણી જીતવા જરૂર પડે તો ધોકાવાળી કરજો। વધુમાં કહ્યું કે ભાજપ કંઈક ને કંઈક અટકચાળો કરશે પણ ડરતા નહીં। માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે। ઓઝત ડેમના કોર્મેન્ટ એરિયા બાબતે પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે લીઝથી વંથલીના 15 ગામોને પીવાના પાણીને નુકસાન થઈ રહ્યું છે। ભરૂચ નગર સેવા સદને રાજ્યમાં સૌપ્રથમવાર નિરાશ્રિતોને આશ્રય સ્થાન મળી રહે તે માટે શેલ્ટર હાઉસ ઓન વ્હીલનો કન્સેપ્ટ રજૂ કર્યો અને તેને અમલમાં પણ મુકાયો છે। તેમ છતાં સૌથી મોટી દુઃખની વાત એ છે કે ગરીબ ભિક્ષુકો ઠંડીમાં સૂવા માટે મજબૂર બન્યા છે। મૂળ નર્મદાના રાજપીપળા અને ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સના વિભાગના મંત્રી રાજ મોદી રાજપીપળાની મુલાકાતે આવ્યા। રાજ મોદીએ કહ્યું કે હું ઝિમ્બાબ્વેમાં પ્રથમ ભારતીય છું જે ત્યાંની સંસદમાં નાયબ મંત્રી બન્યો છું અને તેનું મને ગૌરવ છે। અરવલ્લીના મેશ્વો કેનાલના કિનારે આવેલા ખેતરોમાં પાણીના અતિરેકથી ખેડૂતો મુશ્કેલીમાં છે। પુષ્કી ગામ પાસે કેનાલમાં કિનારાના 50 ખેડૂતો આ સમસ્યાથી મુશ્કેલીમાં છે। પાણીના અતિરેકના કારણે ખેતી અશક્ય બની છે। તાપી જિલ્લાના ખેડૂતોને શેરડીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી અને આ અંગે રજૂઆત કરી છે, તેમજ ખેડૂતોને શેરડીના પૂરા ભાવો મળે તેવી માંગ કરી છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે શુગર મિલોમાં એજન્ટ પ્રથા ચાલે છે, જેના પગલે ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ મળતા નથી। બનાસકાંઠામાં વાવના ચોથા નેસડા ગામના ખેડૂતો ધરણા પર ઉતર્યા। નહેરમાં પાણી ન આવતા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। 2 દિવસ અગાઉ પણ વાવના 4 તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે રજૂઆત કરી હતી। ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા મામલતદારે ખેડૂતોને સમજાવટ શરૂ કરી છે। સુરતના વરિયાવ ગામના ખેડૂતોએ ઓએનજીસીની ગેસ પાઇપલાઇનનો વિરોધ કર્યો છે। ખેડૂતોને વળતર ચૂકવવામાં ન આવતા ઓએનજીસી પર જો હુકમી ચલાવવાના આરોપ સાથે વિરોધ કરાયો છે। અમરેલીમાં ટેકાના ભાવની મગફળી ખરીદી ખોરંભે ચડી છે। ટેકાના ભાવની મગફળી ખરીદીમાં મજૂરોએ હડતાળ પાડતા ખરીદી બંધ થઈ છે। મહેનતાણું ન મળતા મજૂરો પરેશાન થયા હતા, જેના કારણે મજૂરોએ હડતાળ પાડી દીધી છે। સુરતમાં લાલ દરવાજા ખાતે બુધવારે થયેલા મેગા ડિમોલિશન મામલે 30 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો। પોલીસ અને પાલિકાના કર્મચારી સાથે ઝપાઝપી થતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર સહિતના ટોળા સામે ગુનો નોંધાયો છે। લાલ દરવાજા પટેલવાડી પાસે મેગા ડિમોલિશન હાથ ધરાયું, જેમાં 700 થી વધુ ઝૂંપડાઓનું મહાનગરપાલિકાની દબાણ હટાવો ટીમ દ્વારા ડિમોલિશન કરાઈ રહ્યું છે, જેના વિરોધમાં દિનેશ કાછડિયા સહિતના લોકો ઉપવાસ પર ઉતર્યા હતા। સુરતમાં દિવાળી બાદ રત્ન કલાકારોને છૂટા કરવાનો દોર શરૂ થયો છે। વરાછા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી સંખ્યાબંધ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે।
ગુજરાત સરકારે ક્લાસ 3ની 12,000 જગ્યાઓ માટે અરજી મંગાવી અને આ 12,000 જગ્યાઓ માટે અત્યાર સુધી 38 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. 12,000 જગ્યાઓ માટે 38 લાખ ઉમેદવારો. જી હા, અને આ આંકડો વિકાસનો નારો આપનારા રાજ્ય ગુજરાતનો છે. ગુજરાતમાં ભરતી મેળામાં યુવાનોની લાંબી કતારો જોવા મળી રહી છે. એક બાજુ સરકાર મોટા પાયા પર યુવાનો રોજગારી પૂરી પાડવામાં આવી હોવાના દાવા કરી રહી છે, તો બીજી બાજુ જુદા જુદા સરકારી ભરતી મેળામાં યુવાનોની ભીડ કંઈક અલગ જ જણાવી રહી છે. તો માત્ર તલાટીની જ 1800 જગ્યા માટે 19 લાખ લોકોએ ફોર્મ ભર્યા, તો પોલીસ કોન્સ્ટેબલની 9,713 જગ્યા માટે 8,76,000 લોકોએ ફોર્મ ભર્યા. 334 વન સુરક્ષા કર્મીની જગ્યા માટે 4,84,000 લોકોએ ફોર્મ ભર્યા, તો મુખ્ય સેવિકાની 275 જગ્યા માટે 2 લાખ લોકોએ ફોર્મ ભર્યા. ડેપ્યુટી ચીટનીસની 77 જગ્યાઓ માટે 2.5 લાખ, તો રિસર્ચ ઓફિસરની માત્ર 7 જગ્યા માટે 6,000 લોકોએ ફોર્મ ભર્યા. અને આટલા મોટા પ્રમાણમાં સરકારી નોકરી માટે ભરાયેલા ફોર્મ પરથી ગુજરાતમાં કેટલા લોકો બેકાર છે તે જાણી શકાય છે. વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના ભાવ અંગે પ્રતિક્રિયા આપી અને જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવો આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ પર આધારિત હોય છે. છેલ્લા 55 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને વડોદરામાં કોર્પોરેશન સિટીઝન જનજાતિ કલ્યાણ આશ્રમના કાર્યક્રમ ખાતે હાજરી આપી અને ઓએનજીસી કોમ્પ્લેક્સમાં ઓએનજીસીની બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી. સુરતના વેસુ વિસ્તારમાં લાગેલી આગ મામલે ધરપકડનો દોર શરૂ થયો છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકની ધરપકડ કરાઈ છે. વિવેકસિંહ અને પ્રતાપસિંહની પોલીસે ધરપકડ કરી છે. ક્યુરિયસ માઇન્ડ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની પણ ધરપકડ કરાઈ છે. સુરતના વેસુ વિસ્તારના આગા માર્કેટમાં આગ લાગવા મામલે 2 લોકોના મોત. વધીશું સમાચાર સુપરફાસ્ટમાં. મોરબીના વાંકાનેરના ભેરડા ગામની વાડીમાં ઢોર ચરાવવા બાબતે એક જ ગામના 2 જૂથો વચ્ચે અથડામણ થતા ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ. જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાજ્યમાં ગુમ થયેલા હજારો બાળકો મામલે થયેલી પીઆઈએલના પગલે હાઈકોર્ટ સરકારને જવાબ આપવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે ગુમ બાળકોને શોધવા સરકાર શું પગલાં લઈ રહી છે તે અંગે માહિતી આપવા હુકમ કર્યો છે અને રાજ્યના ગુમ બાળકો અંગે વિગતો આપવા આદેશ આપ્યો છે. હજારો બાળકો ગુમ થવા તે ગંભીર બાબત હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં લખમાજી માળીને ચેક રિટર્ન થતા 1 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે લખમાજી માળીને 1 વર્ષની સજાની સાથે 3.5 લાખના દંડની પણ સજા ફટકારી છે. ભરૂચ એસઓજીએ કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. અંકલેશ્વર નજીક હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદે TDI કેમિકલની ચોરી કરાઈ હતી. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 63,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ પોલીસે ડીજીપીના પરિપત્રનું ઉલ્લંઘન કરીને 4 આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં સરભરા કર્યા બાદ માફી મંગાવી હતી અને આઈપીએસ અધિકારીની હાજરીમાં સ્થાનિક પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. બુધવારે સામાન્ય બાબતે થયેલી મારામારીના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. અમદાવાદના રખિયાલમાં ટોઈંગ મામલે થઈ તકરાર. શેઠ CL હાઈસ્કૂલ કોલેજ પાસે માર્ગ પર ઉભી રાખેલી મોટરસાયકલને ટોઈંગ કરવા આવેલ યુવક સાથે મારામારી થઈ. આ બાઇક પર P લખેલું હોવાથી બાઇકને ટોઈંગ કરવા જતા મામલો બિચક્યો હતો. સામે ટોઈંગ કર્મચારી પણ ઉગ્ર બનતા તેણે પણ લાકડીથી માર મારતા બંને વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. આ બબાલમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ આવી પહોંચતા તેમણે શાંત કરી બંનેને છૂટા કરી અને મામલો થાળે પાડ્યો હતો. ભરૂચમાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પર થયેલા હુમલા બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે અને ખાણ ખનીજ વિભાગે 20 જેટલી ઓવરલોડેડ ટ્રક ઝડપી પાડી છે. રેતી ભરેલી અને રોયલ્ટી વગરની ટ્રકોને ઝડપી લેવાઈ છે. વલસાડના પારડીમાં 2 વિદેશી ગઠિયા ICICI બેંકના કેશિયરને ₹1 લાખ ઉપરાંતનો ચૂનો લગાવી ગયાની ઘટના સામે આવી છે. ગઠિયાઓની આ હરકત ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. વિદેશી યુગલ બેંકમાં ડોલર વટાવવાના બહાને આવ્યા હતા. અમેરિકાથી વડોદરા આવેલ મિત્તલ સરૈયા બુધવારથી લાપતા છે. તેમના પત્ની અને 2 પુત્રીઓ અમેરિકામાં છે, જેઓ હાલ આ વાતને લઈને મુશ્કેલીમાં છે. મિત્તલ સરૈયાની પત્ની અમેરિકા સ્થિત ભારતીય એલચી કચેરીમાં જાણ કરી છે અને સુષ્મા સ્વરાજને પણ આ મામલે જાણ કરાઈ છે.
સુરતમાં કંપની દ્વારા 2 મહિનાથી પગાર ન અપાતા કારીગરે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. સચિન નજીક આવેલો ઓવરબ્રિજ નીચેથી પસાર થતી ટ્રેન નીચે યુવકે પડતું મૂકી અને જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા કરતા પહેલા યુવકે સુસાઇડ નોટ લખી, જેમાં મિલ માલિકો સામે આરોપ મૂક્યો છે. 2 મહિનાનો પગાર આપવામાં યુવકને ધક્કે ચઢાવાયો હતો. સાથે જ મિલ માલિકો દ્વારા બોઇલરમાં નાખી દેવાની પણ ધમકી આપી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. બનાસકાંઠાના દિયોદરમાં અગમ્ય કારણોસર વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી. મૃતક સેવ ખમણીની દુકાન ચલાવતો હતો અને વેપારીના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો. કચ્છ ભચાઉના લાકડિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સાધ્વીજીનું મોત થયું છે. સાધ્વી લાકડિયાથી ચિત્રોડ જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થયો હતો. સાસણ નજીક દેવળિયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતા એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સવારે દેવળિયા સફારી પાર્કમાં બની હતી. આ હુમલામાં પાર્કમાં મજૂર તરીકે કામ કરતા રજનીશ કેશવાળાનું મોત થયું છે. અમરેલી ખાંભાના આંબલિયાળા વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો. બીમારીના કારણે સિંહણનું મોત થયું હોવાનું વન વિભાગનું તારણ છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં અવારનવાર દીપડા જોવા મળતા હોય છે, ત્યારે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલના કેમ્પસમાં 27મી નવેમ્બરના રોજ દીપડો જોવા મળ્યો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. છેલ્લા 1 મહિના દરમિયાન બીજી વાર દીપડો જોવા મળ્યો છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018 માટે ભાજપે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ મતદાન છે. હિન્દુત્વના એજન્ડા સાથે ભાજપ માટે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મત માટે ભગવાનને પણ ન છોડ્યા. અલવારમાં ભાજપના ઉમેદવાર માટે હનુમાનજીના નામે મત માંગવા અપીલ કરતા તેઓએ કહ્યું કે બજરંગબલી દલિત, આદિવાસી, વનવાસી અને વંચિત હતા. ચૂંટણીમાં રામ ભક્ત ભાજપને મત આપે અને રાવણ ભક્ત કોંગ્રેસને મત આપે. યોગી આદિત્યનાથના નિવેદનના કારણે પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અને રાજકીય પક્ષો યોગીને ઘેરવા લાગ્યા છે, તો બીજી બાજુ સર્વ બ્રાહ્મણ મહાસભાએ હનુમાનજીને જાતિઓમાં વહેંચવા માટેનો આરોપ લગાવી યોગી આદિત્યનાથને કાયદેસરની નોટિસ પણ ફટકારી છે. હૈદરાબાદમાં સલારજંગ મ્યુઝિયમ પાસે જાહેરમાં જ આરોપીએ એક વ્યક્તિને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. ચોંકાવનારી વાત એ છે કે પોલીસની આંખોની સામે જ આ લાઈવ મર્ડર થઈ રહ્યું હતું અને હૃદય કંપાવી દેનારી આ ઘટનાના સમગ્ર દ્રશ્યો અમે પણ આપને બતાવી નથી શકતા. હત્યા ઓટો રિક્ષા રેન્ટ પર આપવાના મામલામાં થયેલી બોલાચાલીને લઈને થયું હોવાનું સામે આવ્યું છે અને આરોપી પણ નશામાં હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીને ઝડપી તો લીધો છે, પરંતુ હત્યા થયા બાદ નવાઈની વાત તો એ છે કે પોલીસ હત્યા થઈ ગઈ હોવા છતાં પોલીસ ફોર્સ અને ટ્રાફિક પોલીસની પ્રશંસા કરી રહી છે. ઇસરોએ શ્રીહરિકોટાથી HYSIS સેટેલાઇટ લોન્ચ કર્યું. ભારતીય રોકેટ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણયાન PSLV C-49 દ્વારા HYSIS તેમજ 30 સેટેલાઇટ છોડાયા. તમામ વિદેશી ઉપગ્રહ 504 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરાશે, જેમાં 23 સેટેલાઇટ અમેરિકાના છે અને બાકી ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના છે. પ્રક્ષેપણયાન રવાના થયા બાદ ફક્ત 112 મિનિટમાં સંપૂર્ણ અભિયાન પૂર્ણ થઈ જશે અને રોકેટનું ચોથું ચરણ ઉડાન ભરવાના ફક્ત 16 મિનિટ બાદ શરૂ થઈ ગયું. 17 મિનિટથી વધુની ઉડાન ભરવા પર PSLV રોકેટ હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટને કક્ષામાં સ્થાપિત કરી દે છે, જે ત્યાં 5 વર્ષ રહેશે. નેટોમાં સામેલ સ્લોવેનિયા એકમાત્ર એવો દેશ બન્યો છે જેણે એક મહિલાને દેશના સેના પ્રમુખના રૂપે નિયુક્ત કર્યા છે. 55 વર્ષીય મેજર જનરલ એલેન્કા અર્મેન્કે સેનાધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળ્યો. 1991માં તેઓએ સૈન્ય કરિયરની શરૂઆત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતેરેસે આ સપ્તાહમાં થનારી G20 સમૂહના સંમેલન પહેલા તેના સદસ્ય દેશોને જલવાયુ પરિવર્તન અને અસમાનતાથી થનારી સમસ્યાઓને પહોંચી વળવા માટે સાહસિક પગલું ભરવાનો સંદેશ આપ્યો છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સમાં G20 સમૂહની બેઠકમાં ભાગ લેવા જતા પહેલા સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે જણાવ્યું કે દુનિયા સુંદર બનાવવા તમામ દેશોએ મળીને કામ કરવું જરૂરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કોએ જર્મની સહિત નાટોના સદસ્ય દેશોને રશિયાની સાથે ગતિરોધમાં તેમના દેશનું સમર્થન કરવાને લઈને અજોવ સાગરમાં નૌસૈનિક જહાજ મોકલવાનો આગ્રહ કર્યો, જેના કારણે યુક્રેનને સહાયતા અને સુરક્ષા મળી શકશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મીડિયા સ્ટાર્ટઅપ ન્યૂ ઇમર્જિંગ વર્લ્ડ ઓફ મીડિયા જર્નલિઝમ એટલે કે ન્યૂઝનો મોટો હિસ્સો હસ્તગત કર્યો છે. આરઆઈએલે તેમાં 1 કરોડ 30 લાખ રૂપિયાનું શરૂઆતી રોકાણ કર્યું છે અને આ ડીલ આરઆઈએલની જ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ લિમિટેડ એટલે કે RIIHL કરી છે. આ ડીલમાં RIIHL એ ન્યૂજેમાં 1 કરોડ 30 લાખના 30,000 શેર અને 125 કન્વર્ટેબલ ડિબેન્ચર ખરીદ્યા છે અને આ સાથે જ ન્યૂજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ભાગ બની ગઈ છે. જણાવી દઈએ કે ન્યૂજે સ્માર્ટફોન માટે વિડીયો કન્ટેન્ટ પૂરું પાડે છે.